નમસ્તે, મારો અવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે। મોતીપુરા ગામના ઠાકોર સમાજના એક ઇસમના શંકાસ્પદ મોતનો મામલો દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। મૃતકની લાશ છેલ્લા 2 દિવસથી વડનગર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં પડી હોવા છતાં વસઈ પોલીસ દ્વારા પરિવારજનોની ફરિયાદ લેવામાં ન આવતા ભારે રોષ જોવા મળી રહ્યો હતો। આ મામલે ન્યાયની માંગ સાથે ઠાકોર સમાજના લોકો વડનગર સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ આગળ એકત્રિત થયા હતા। આ દરમિયાન કોંગ્રેસ, ભાજપ, યુવા ક્ષત્રિય સેના, ક્ષત્રિય ઠાકોર સેના સહિત વિવિધ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા। સમાજના આગેવાનો દ્વારા ઘટનાની યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી। પરિસ્થિતિની ગંભીરતા જોતા વસઈ પોલીસ સ્ટેશનના પીઆઈ તેજસ દેસાઈ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। ઠાકોર સમાજ દ્વારા કરાયેલી રજૂઆત બાદ અંતે પોલીસ દ્વારા પરિવારજનોની ફરિયાદ લેવાનું નક્કી કરાયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો તરફથી ન્યાયની મજબૂત માંગ કરવામાં આવી રહી છે। મને કાલે રાત્રે ખબર પડી વિજાપુર તાલુકાનું મોતીપુરા ગામ એટલે વસઈ ડાભલા પોલીસ સ્ટેશનમાં તાબામાં આવે ત્યાં આગળ વઘાજી ઠાકોર નામના અમારા એક યુવક ત્યાં ખેતરમાં ખેતી કામ કરતા હતા। ખેતી કામ કરતાં કરતાં કંઈક એક વાયર તૂટ્યો, એના કારણે કંઈક સામેવાળા માણસ સાથે બોલાચાલી થઈ હતી। એ બોલાચાલી થયા પછી કંઈક વરઘાજુમ થઈ। વરઘાજુમ એટલે હાથ પાઈ તેવું કંઈક બનાવ બન્યો હતો। એ બનાવ બનવાની સાથે જ એ નીચે પડી ગયા। નીચે પડી ગયા પછી એમનું મૃત્યુ થયું છે। એ મૃત્યુના કારણે ગઈકાલે એ પીએમ કરવા માટે એ ડેડ બોડીને લાવ્યા છે। ત્યાંના પીઆઈ એમની વાત સાંભળતા નથી। એક તરફી વાત ચલવી અને કઈ રીતે આનો નિકાલ કરવો એ તરફ જ્યારે પીઆઈનું વલણ છે ત્યારે સમગ્ર આ વિસ્તારના તમામે તમામ આગેવાનો મળ્યા છીએ। મેં અત્યારે ડીએસપીને વાત કરી છે, એ અત્યારે અહીં આવે છે। કાલની ડેડ બોડી અહીં પડી છે, કાલનું પીએમ થઈ ગયું છે અને પીએમ થઈ ગયું હોવા છતાંય એ જાણવા જોગ પણ ફરિયાદ દાખલ કરતા અરજી લેતા નથી। જે બનાવ બન્યો છે એની પણ એ ફરિયાદ નોંધતા નથી। ત્યારે અત્યારે મેં ડીએસપીને વાત કરી છે, અત્યારે પીઆઈ આવે છે। કાલે જે બનાવ બન્યો છે એ બનાવની જે એફઆઈઆર થઈ જાય એટલે આ ડેડ બોડી એ લઈ અને એમના વિસ્તારમાં જઈ અને એનો નિકાલ કરવાનું નક્કી કર્યું છે। પરંતુ પીઆઈ એ સામેવાળા વ્યક્તિનો વકીલ હોય એ રીતે વાત કરી અને કઈ રીતે આ ગરીબ માણસને અન્યાય કરવો એ તરફ એ તપાસ લઈ જવા માગે છે। અમારું કહેવું છે ઘટના થઈ સાહેબ, મારું નામ લાલાભાઈ છે। લાલાભાઈ, શું ઘટના ઘટી? હવે આ ઘટનામાં મારા ખેતરને રસ્તો આડો છે ને એ બીજા ખેતરમાં રહે છે અને હું ભાઈને બોલાવજો, મારે ગાય વિયાતી હતી। તે ભાઈને મેં કીધું કે તું હેડને તને ખબર પડે છે કે તું ગાયને તપાસ કરવા આવી। તેમ બે ભાઈ આવ્યા પછી મારા ઘેરથી કે ગાયને વિયાવાની વાર છે, તું ચા મૂક, ચા પીવા છે। એટલે ચા પીતા હતા અને આ પેલા ભાઈ પટેલની આમથી આવ્યા રસ્તામાં। આ ભાઈને બોલાવ્યો કે આયા તું વાયર લઈ ગયો હે, ગાળી બોલીને કીધું। એટલે આ ભાઈએ કીધું કે ભાઈ વાયર હું નહીં લઈ ગયો હોય તો મારા ખેતરમાં જોઈએ, મારા ઘરે જાય, તું કહેતો શોગન કહું। પછી એમ કરતા હતા હું જો કે ભાઈ વાયર હું તમને કુકરવાળા લઈને આલી દી, મેલો ડફોળો એમ કરીને હું આવ્યો અને ગાય ને કૂતરું હતું જોવા જો અને આ ભાઈ બૂમ પાડી, મને અવાજ આવ્યો થોડોક ઓઠે હતો સાપરામાં કે દોડ તે મૂજ્યો એટલે ચેમ આમ કરો છો એમ કરતા જતા ભાઈ પડી ગયેલો હતો। તે મેં આમ કરીને ઉચકાયો એટલે કહું અમારા બૈરન પાણી લાય, પાણી લાવતા આ ભાઈ એક ને બીજા ડાસકે અહીંયા ઓફ થઈ ગયા। આ બોડી તમે ક્યાં લઈ ગયા હતા? બોડી અમે કુકરવાડા લઈ ગયા સાહેબ। કુકરવાડા લઈ ગયા ત્યાં પોલીસનું કે એવું છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મામલતદાર રૂબરૂમાં બોલાવવામાં આવ્યા, ત્યાં પંચનામું કરવામાં આવ્યું, ત્યાં તમે એવું કીધું કે અમારે પીએમ કરાવવું નથી। એટલે અમે પીએમ કરાવવાનું હતું સાહેબ, પણ આ ભાઈને એવું કીધું પેલા લોકો જે ખેતરમાં રહી કે તમે પીએમ કરાવવો ને આવો કેસ બેસ કરવો હોય તો અહીંથી ભાગી દો। તે પછી અમે બિયાણા બે ભાઈ હતા અમે પછી લઈ ગયા, ઘેર લઈ ગયા। એવું કીધું કેસ ના કરજો એટલે એ ગામના લોકો કોણ હતું ગામના? આ ભાઈ 20 વર્ષથી રહેશે। તમે ઓળખતા છો? શું નામ હતું? ફોન આવ્યો હતો? કોનો ફોન હતો? એ ઢાળિયા રે એનો અહીં ગાડીએ હું લઉં એનો ખેતરવાળા। તમે લાશ લઈ ગયા ઘરે લઈ ગયા પછી ફરતી પાછા પીએમ કરવા માટે લાયા? હા, ફેરથી લાયા। પછી અમારા બધા જે બધા અમે એકલા હતા, બધા અમારા આયા ભાઈઓ આયા ને ભાઈએ કીધું એમ હવે શું માંગશે તમારે? હવે તમારી માંગ શું છે? હવે અમારી નિયમ મળે અમને અહીંયા કર્યો છે નિયા લાવો, બધા તમે અમારા ભાઈ છો, સમાજ છો, અમને આનો નિર્ણય લાવી દો
તમારે આવી ઘટના ઘટી તો તમે પરિવારમાં કે તમારા ગામને કોઈ ફોન કરીને જણાવ્યું છે ને હવે આઈ જાય ને આ બધા રાને ભાઈ છે ને. એ વખત તમે લાસ્ટ લીધી વખત મામલતદારમાં તમે એવું કીધું તમારે કઈ પીએમ નહીં કરો એનું કારણ શું? હજુ એટલે પણ ધમકીથી ના પાડી છે સાહેબ.